હવે ભક્તગણને મારા જય શ્રી રામ। આપ સૌ જાણો છો હનુમાનજીએ પણ એક રામાયણ લખી હતી જે વાલ્મીકી રામાયણ કરતાં પણ ખૂબ સુંદર હતી। પછી તે રામાયણ આજે ક્યાં છે ચાલો આપણે જાણીએ। શાસ્ત્રોની કથા મુજબ લંકા પર વિજય મેળવ્યા બાદ પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થયા બાદ હનુમાનજી હિમાલયમાં તપ કરવા માટે ચાલ્યા ગયા। ત્યાં તપસ્યા દરમિયાન તેઓ દરરોજ પથ્થરોની શિલા પર પોતાના નખથી રામકથા લખતા હતા। હનુમાનજીએ પોતે જે રામાયણ લખી તેને હનુમદ રામાયણ કહેવામાં આવે છે। થોડા સમય પછી મહર્ષિ વાલ્મીકી પોતાની રામાયણ પૂરી કરી અને હનુમાનજીને બતાવવા માટે હિમાલય પહોંચ્યા। ત્યાં હનુમાનજીએ લખેલી રામાયણ વાંચીને વાલ્મીકીજી ખૂબ જ ઉદાસ થઈ ગયા। હનુમાનજીએ પૂછ્યું, ઋષિવર આપ કેમ ઉદાસ છો? ત્યારે વાલ્મીકીજીએ કહ્યું, હનુમાન, તમારી રામાયણ એટલી અદ્ભુત અને મધુર છે કે મારી રામાયણ તો તેની સામે કંઈ જ નથી। તમારી આ કથા વાંચ્યા પછી દુનિયા મારી રામાયણને તો કદાચ ભૂલી જ જશે। હનુમાનજી આ જોઈ અને મંદ મંદ હસ્યા અને વાલ્મીકીજીની ચિંતા દૂર કરવા માટે પરમ જ્ઞાની હનુમાનજીએ એક પળનો પણ વિચાર ન કર્યો। તેમણે એક ખંભા પર વાલ્મીકીજીને બેસાડ્યા અને બીજા પર એ રામાયણની શિલાઓ ઉપાડી અને સમુદ્રમાં પધરાવી દીધી। હનુમાનજીએ કહ્યું, ઋષિવર, મને નામ કે પ્રસિદ્ધિની કોઈ ભૂખ નથી। હું તો બસ મારા રામના સ્મરણ માટે લખતો હતો। મિત્રો, આ જ હનુમાનજીની મહાનતા આજે પણ કહેવાય છે કે રામાયણના કેટલાક અંશો સમુદ્રના મોજા સાથે કાંઠે આવી જાય છે। જો તમે હનુમાનજીના ભક્ત હોય તો નિસ્વાર્થ પ્રેમ ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો। જય શ્રી રામ।